નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ કમલેશ વાણવી છે અને હું પીએમ શ્રી મોડલ સ્કૂલ ઇણાજ ખાતે ઓટોમોટિવ ટ્રેડમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. તો મિત્રો, આજે આપણે ધોરણ 10માં ઓટોમોટિવ વિષયનો એક વાહન સર્વિસિંગ ચેપ્ટર છે, જેના વિશે આપણે માહિતી મેળવીશું અને એમાંથી શું શું બાબત શીખવા જેવી છે અને ભવિષ્યમાં આપણને કઈ રીતે તે કામ આવે એમ છે તેના વિશે આપણે એમાં સમજીશું. તો બાળકો, વાહન સર્વિસિંગનો પરિચય આપતા હું તમને એટલું સમજાવું કે જે રીતે માણસને સ્વચ્છતાની જાળવણીની જરૂર પડે છે, એવી જ રીતે ઓટોમોબાઈલ્સને પણ સ્વચ્છ રાખવાની જરૂર પડે છે. કારણ કે વાહનને આપણે ગંદા રસ્તાઓ, દૂષિત વાતાવરણમાં ચલાવતા હોઈએ છીએ, તેથી ઓટોમોબાઈલ્સને નિયમિત જાળવણી અને સર્વિસિંગની આવશ્યકતાઓ પડે છે. તો મિત્રો, આ પરિચયમાં આપણે એટલું સમજવું જરૂરી છે કે જે પણ આપણી પાસે વાહન હોય છે, તે 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, તેને આપણે રોજે રોજ સારી રીતે સ્વચ્છ રાખવાની ફરજ બજાવવી જોઈએ. જેમ આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ, તેવી જ રીતે આપણા વાહનને પણ આપણે ડે ટુ ડે એક સ્વચ્છ વાતાવરણમાં અને સ્વચ્છ રાખીએ એવી ટેવ પાડવી જોઈએ. પછી છે વાહનને કઈ રીતે સાફ કરવું અથવા તો સર્વિસ કરવી. તો મિત્રો, આપણે સામાન્ય રીતે કોઈ વર્કશોપમાં જતા હોઈએ અથવા તો કોઈ શોરૂમમાં જતા હોઈએ, તો ત્યાં વાહન સર્વિસિંગ આપણે જોતા હોઈએ છીએ કે કોઈ ટેકનિશિયન હોય છે અથવા તો વાહન સર્વિસિંગનો માણસ હોય છે, તે વાહનને સર્વિસ એની રીતે કરે છે. પરંતુ અહીંયા આપણે એ સમજવાનું છે કે આપણે જાતે કઈ રીતે વાહનની સર્વિસ કરવી, એટલે કે આપણે ઘર બેઠા આપણી ઘરે કઈ રીતે આપણે વાહનને સર્વિસ કરી શકીએ. તો મિત્રો, સૌપ્રથમ આપણે આપણું જે વાહન જે છે, દાખલા તરીકે મારી પાસે કોઈ કાર છે, બરાબર, તો એ વાહનને હું એક સારા એવી જગ્યાએ પહેલાં તો પાર્ક કરીશ કે જ્યાં કોઈ એવું ઝાડ ના હોય કે જેનાથી એમાંથી કંઈ કચરો પડે અથવા તો કોઈ છાંયડાવાળું એવું ના હોય કે આપણને મતલબ કે કોઈ જે ગંધારો ભાગ હોય, ગંદો ભાગ હોય, એ આપણને ના દેખાય. તો એવી જગ્યાએ હું પહેલાં તો એને પાર્ક કરીશ. ત્યારબાદ વાહનના જે બારી દરવાજાઓ છે એ બધાને હું બંધ કરીશ, બરાબર છે. અને સૌપ્રથમ હું પાણીની ડોલ અથવા તો આપણી પાસે જે પણ કાંઈ બીજું પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે નળી છે, બરાબર છે, એનાથી હું પહેલાં તો પાણીનો છંટકાવ કરીશ, બરાબર છે. એ છંટકાવ કર્યા બાદ હું ડોલ લઈ અને એમાં સોપ નાખીશ. એ સોપ એવો નહીં કે ભાઈ આપણે રોજબરોજની જિંદગીમાં કામ કરતા હોઈએ એ સોપ નહીં, આપણા માટે નહીં. જે વ્હીકલ સર્વિસ માટે જે ખાસ સોપ બનાવવામાં આવે છે, એ સોપ અથવા તો જે શેમ્પૂ હોય છે એને હું પાણીમાં ઘોળી લઈશ, બરાબર. એના પછી હું છતથી લઈ અને ટાયર સુધી વાહનની સર્વિસ કરીશ, એટલે કે એક સ્પોન્જ દ્વારા, બરાબર. સ્પોન્જ એટલે કે બીજું કાંઈ નહીં પણ એક રબરનો એક ટુકડો હોય છે અથવા તો કાપડનો કોઈ ટુકડો લઈ લો તો પણ ચાલે. એનાથી છતથી લઈ અને ટાયર સુધી હું તેને સાફ કરીશ, બરાબર છે. એ કામ થયા બાદ આપણે એક બીજી વસ્તુ એમાં ધ્યાન રાખવી ખાસ જરૂરી છે કે જ્યારે પણ આપણે વાહનની સર્વિસ કરીએ, બરાબર છે, તો ત્યારે શું શું પગલાઓ આપણે ધ્યાનમાં રાખવા, બરાબર. તો સૌપ્રથમ તો આપણે ઘરે સર્વિસ કરતા હોઈએ તો આપણે પહેલાં તો જૂના કપડાં પહેરવા જોઈએ, કારણ કે એમાં ઓઇલ છે, પછી કોઈ ગંદા એવા પદાર્થો છે, તો આપણને કપડાં આપણા બગડે એના કરતાં આપણે પહેલેથી જ એક જૂના કપડાં પહેરીએ. પછી સાબુ ઝડપથી સુકાઈ ન જાય તો એના માટે આપણે એક એવો સોપ લઈએ કે જે સ્પેશિયલ 4 વ્હીલ અથવા તો 2 વ્હીલને વોશિંગ કરવા માટે જ બનાવેલો હોય. પછી સારો એવો એક આપણે કાપડનો ટુકડો લેવો જોઈએ, બરાબર છે. એવું નહીં કે ગંદો ટુકડાથી આપણે વાહનને સાફ કરી નાખીએ તો ફરીથી પાછું એને જ તકલીફ રહેવાની. તો આપણે એક સારો એવો કાપડનો ટુકડો લેવો જોઈએ, જેનાથી આપણે પાણીને સારી રીતે શોષી પણ શકીએ ગાડીમાંથી અને પ્લસ આપણે એને વ્યવસ્થિત સાફ કરી શકીએ. તો એ હતું વાહન સર્વિસિંગ. હવે આપણે વાહન સર્વિસિંગમાં આપણે બીજું પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, તો એના માટે હું તમને થોડીક, જે એમાં ઓઇલ બદલવું છે, પછી એર ફિલ્ટર બદલવું છે, પછી લુબ્રિકેશન કરવું, આ બધા ભાગો પણ વાહન સર્વિસિંગમાં આપણે જોડવામાં આવે છે. પરંતુ હું તમને અહીંયા અત્યારે એક ઓઇલ બદલવું કઈ રીતે, આપણે ઘર બેઠા કઈ રીતે ઓઇલ બદલી શકીએ એના માટે હું તમને થોડી ઘણી માહિતી આપીશ. તો સૌપ્રથમ આપણે પહેલાં ઓઇલ કેપને અનસ્ક્રૂ કરીશું, બરાબર છે. પછી એક ખાલી વાસણ મૂકીએ એટલે જે જૂનું ઓઇલ હોય એને પહેલાં આપણે કાઢી લઈએ. આપણે ઘણીવાર વર્કશોપમાં પણ આપણે આપણા મમ્મી પપ્પા સાથે જઈએ અને તમે ક્યાંય જોયું હોય ઓઇલ બદલતા, તો એ લોકો પણ એવી જ રીતે કરે છે. તો આપણે એ સામાન્ય રીતે આપણે જો આમાં ભણેલું હોય અને શીખેલું હોય તો આપણે વ્યવસ્થિત રીતે અને સારી રીતે આપણે ઘર બેઠા એક પણ રૂપિયો દુકાનવાળાને કે ક્યાંય બીજે બગાડ્યા સિવાય આપણી ઘરે જ આપણે ઓઇલ બદલાવી શકીએ. તો એમાં કાંઈ બીજું કાંઈ વધારે વસ્તુની જરૂર પડતી નથી. જૂનું ઓઇલને આપણે કોઈ પણ વાસણમાં કાઢી લઈએ, પછી એકદમ સાફ થઈ જાય
એટલે આપણે જે નવું ઓઇલ બજારમાંથી લીધું હોય એને આપણે ફરીથી એમાં પાછું નાખી દેવાનું. અને જૂના ઓઇલનો ખાસ કરીને એક યોગ્ય નિકાલ કરવો જરૂરી છે બાળકો. કારણ કે જો અત્યારે આપણે સ્વચ્છતા તરફ આપણું ભારત છે, આપણું ગુજરાત છે એ આગળ જતું હોય બરાબર, તો આપણે પણ એનો એક ભાગ બનવાનો છે. તો એના માટે આપણે અમુક એવી જગ્યાએ આપણે ગમે ત્યાં એ ઓઇલ ઢોળી ના દેવું જોઈએ, એનો એક યોગ્ય નિકાલ કરવો જોઈએ. અથવા તો કોઈ વર્કશોપ હોય તો ત્યાં પણ તમે એને આપો તો એ રાખી લે, કારણ કે એને ક્યાંક ને ક્યાંક એની જરૂર પડે છે. તો આ થયું ઓઇલ બદલવું બરાબર. એવી જ રીતે આપણે ફિલ્ટર પણ બદલી શકીએ બરાબર છે. એર ફિલ્ટર હોય છે એ બદલી શકીએ. પછી લુબ્રિકેશન કરતા હોઈએ છીએ, કારણ કે અમુક જે પાર્ટ છે વાહનના, તો એને આપણે લુબ્રિકેશન પહોંચાડવું ખૂબ જ જરૂરી છે. તો એ રીતે પણ આપણે ઘર બેઠા બધું કરી શકીએ છીએ. હવે મિત્રો, આમાંથી ખાસ આપણે એ શીખવાનું છે કે આપણે જો આ વિષયમાં વાહન સર્વિસિંગ વિશે આપણે સારી રીતે જાણતા હોઈએ તો આપણે ઘર બેઠા જ પહેલી વસ્તુ તો એ કે આપણે વાહનને વ્યવસ્થિત રીતે સર્વિસિંગ કરી શકીએ. પ્લસ આપણે જે બજારમાં જે અથવા તો વર્કશોપમાં જે પૈસા આપણે આપીએ છીએ સર્વિસિંગના, એનો બચાવ થાય. અને અત્યારે તમે જોતા હો તો કોઈને સ્ટાર્ટઅપ ખોલવું હોય તો એવું નથી કે બધા બાળકો ભણવામાં હોશિયાર જ છે. તો કોઈને એક પોતાનું વર્કશોપ ખોલવું હોય તો એમાં પણ મદદ થઈ શકે. અને આપણે થોડું ઘણું પણ નોલેજ હોય તો આપણે એમાં આગળ વધી શકીએ. ધન્યવાદ.